જય સ્વામિનારાયણ, જય ગૌ માતા। ખેડૂત મિત્રો, આજે આપણે બતાવવું છે જીરા દ્રાવણ 1 છે એના ફાયદા શું શું થાય છે। ફાયદા અનેક છે। ત્યારે આજે અમારા જીરું વાવેલું છે જે દેશી બિયારણ, એની અંદર પણ પાવાનું ચાલુ છે। ત્યારે આ જીરા દ્રાવણ આપણે જ્યારે મૂકીએ છીએ જમીનમાં, એનું માપ જનરલ વીઘે 2.5 લીટર છે। અમે અહીં થોડુંક વધારે પાઈએ છીએ કારણ કે અમારો વીઘો અહીં મોટો છે, 24 ગુઠ્ઠાનો છે। આ 16 ગુઠ્ઠાનો હોય એના માટેનું માપ છે। ત્યારે આ સંસ્થા દ્વારા જીરા દ્રાવણ તૈયાર કર્યું, એની કોસ્ટ છે 250 રૂપિયા। સંસ્થાની પડતર આવે છે, ખેડૂત મિત્રોને આપીએ છીએ 120માં। ત્યારે સ્પ્રેમાં તો ચાલે જ છે, એના વિડીયો તો ઘણા બધા છે। ત્યારે જમીનમાં મૂકવાથી આના ફાયદા શું થાય છે એ આજે મારે તમને બતાવવું છે। આપણે આ જમીનમાં પાઈએ છીએ તો જમીન ફૂલશે। જમીન ફૂલી તો છોડના તંતુમૂળનો વિકાસ થાય, બેક્ટેરિયાની અવરજવર શરૂ થાય। જમીન ફૂલી એટલે જમીન ફૂલી એટલે સોલ્ટનો ભાગ ઉપર ભેળો હોય નીચે જાય એટલે આપણા પીએચ ડાઉન થાય, આપણી જમીન સુધરી જાય। ત્યાર પછી આપણે જે મૂળની અંદર સૂર્યપ્રકાશ અને ઓક્સિજનની જરૂર હોય છોડને, એ પણ એને મળતો થઈ જશે। 60% ફૂગના બેક્ટેરિયા પૂરા કરી દેશે, એટલે આપણે જે ઊભા છોડવા હુકાતા હોય એનો પ્રશ્ન હલ થાય। આપણે જીરાના પાકની અંદર ફૂગના મોટા પ્રશ્નો હોય છે, એટલા માટે આ જમીનમાં આપણે પહેલું જીરું કર્યું છે આ ગૌધામની જમીનમાં। આગલા વિડીયોમાં તમે જોયું છે જમીન ખારી છે, આ તો હાકેલું છે એટલે ખ્યાલ ના આવે। તો આ ખારને તોડીને પણ એ પણ જમીનમાં ઉતારી દેશે, અને આની અંદર પાક પણ કેવો થાય, કારણ કે અમે યુરિયા ડીએપી કોઈ વસ્તુ નાખતા જ નથી। ત્યારે આ એક ખાતરના લિક્વિડ ખાતર તરીકે કામમાં આપી દઈએ, આપી એટલે ખાતર પણ મળી જાય છે। અને જે બાગાયત ખેતીની અંદર નિમોટોડના તે પ્રશ્ન આવતા હોય છે, ત્યારે નિમોટોડનો પ્રશ્ન પણ હલ કરી દે છે, એની ગાંઠું પણ પીગાળી દે છે। આટલું કામ એ જીરા દ્રાવણ એકલું કરે છે। ત્યારે આપણે આ બેરલની અંદર પાણી અને આ જીરા દ્રાવણ આપણું નાખી આયુર્વેદિક ઔષધિમાં તૈયાર થાય છે, એ નાખી તૈયાર કરેલું, અને એ આપણે આ બેરલના માંથી થોડું આની અંદર ટીપા પડે છે ને આની અંદર જાય છે। ત્યારે આ આપણું જીરા દ્રાવણ ને પાક દ્રાવણ વાપરીને જીરું કરીએ છીએ। અમે કોઈ રાસાયણિક કેમિકલ વાપરતા નથી, અને રાસાયણિક વાળા પણ જ્યારે ઘણા બધા ખેડૂતો અહીં આવે છે ત્યારે એનું પણ એવું કેવું છે કે રાસાયણિક કરતાં પણ આનું રિઝલ્ટ અમને હાઈ મળે છે। ત્યારે આપણે પ્રેક્ટિકલ, આ તમારી તો સારી જમીન હોય, અમારી તો બંજર જમીન છે, એની અંદર પ્રેક્ટિકલ કરીને તમને બતાવશું, અને તમે જોતા રહેજો અલગ અલગ રિવ્યૂ દ્વારા। ત્યારે આના મેન મુદ્દો, જ્યારે છંટકાવ કરવો હોય ત્યારે આનું માપ છે 200 ml, ફિક્સ જ માપ છે, એટલે આનું આપણે લિસ્ટ તૈયાર કર્યું નથી। અને પાવું હોય તો વીઘે 2.5 લીટર છે। આ વીઘા મોટા હોય એટલે અમે વધારે જવા દઈએ છીએ, 24 ગુઠ્ઠાનો વીઘો છે એટલે। ત્યારે આ જીરા દ્રાવણ એટલા કામ કરે છે, અને ફૂગ માટે ખાસ જ્યારે ઘણા બધા ખેડૂતના કીધા કે હાઈમાં હાઈ 4500 લીટર આવતી, એની કરતાં પણ આનું રિઝલ્ટ હાઈ મળ્યું છે। ત્યારે પાવાથી પણ એટલા ફાયદા થાય છે। મિલીબાગ છે એ પણ કાઢી નાખશે તો 200 ml નું માપ છે, અને ગમે એ ફૂગ હશે અને ગમે એ પાકમાં હશે, તમે ગમે એમાં છંટકાવ કરશો 200 ml સ્પ્રે, તો તમારી ફૂગ પણ બધી કાઢી નાખશે। અને જીરું હાવ હોઈ ગયું હોય ઉગેલું, અને એને પણ તે દિવસે આ ઊભું કરી દેશે, એટલી તાકાત જીરા દ્રાવણ, ગાય માતાનું ગૌમૂત્ર અને આયુર્વેદિક ઔષધિ એટલે ઋષિમુનિ આ બંને ભેગું થઈ અને આ તૈયાર થયું છે। આની અંદર અમે 30 પ્રકારની આયુર્વેદિક ઔષધિ પણ વાપરીએ છીએ, અને આખું આ તૈયાર કરીએ છીએ। ત્યારે આની અંદર હું હોય ઘણા બધા ખેડૂતને એવા પ્રશ્નો એવા હતા કે આ કામ શું શું કરે, વારવાર ફોનમાં વારવાર કેવા કરતા, મેં કીધું આ વખતે વિડીયો મૂકી દઈ એટલે આપણું પણ અહીં ચાલુ હતું, પ્રેક્ટિકલ જોવાય પણ જાય, અને આ રીતે આ ખાતર લિક્વિડ ખાતર તરીકે જાય છે। કારણ કે આપણે આની અંદર જીવાણુયુક્ત ખાતર નાખવું હતું, પણ આપણે વાહે ખેડૂતે વધવા નથી દીધું, ત્યાર થઈ બધું ઉપાડી લીધું છે। તો આપણે ખાતર પણ આની અંદર નાખી નથી શક્યા, દેશી આપણું જીવાણુયુક્ત ખાતર પણ। ત્યારે અને આ લિક્વિડ ખાતર તરીકે પણ જાય છે, અને બીજા બધા ઘણા બધા કામ કરે છે। ત્યારે આટલી માહિતી આપવા હતી। અસ્તુ, જય સ્વામિનારાયણ, જય ગૌ માતા।